નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, શિક્ષકો તથા કર્મચારીઓ માટે ઓલ્ડ પેન્શન યોજના, જૂની પેન્શન યોજના લાગુ કરવા બાબત વધુ એક મહત્વની અપડેટ સામે આવી રહી છે. લાંબા સમયથી જૂની પેન્શન યોજના લાગુ કરવા બાબતે માંગ કરી રહ્યા છે. લાખો કર્મચારીઓ જે 2005 પછી જોડાયેલ છે તેમને જૂની પેન્શન યોજનાનો લાભ મળતો નથી અને આ જૂની પેન્શન યોજનાનો લાભ ના મળતા કર્મચારીઓમાં નિરાશા વ્યાપી છે. કારણ કે એનપીએસ કે અન્ય પેન્શન યોજનાઓ જે હાલમાં કાર્યરત છે તે પેન્શન યોજનામાં નિશ્ચિત પેન્શન તેમને મળવાપાત્ર રહેતું નથી અને જૂની પેન્શન યોજનાની જેમ કર્મચારીઓને આજીવન પેન્શન પણ પૂરું મળતું નથી. તો શિક્ષકો તથા કર્મચારીઓ જે ઘણા લાંબા સમયથી જૂની પેન્શન યોજના પુનઃ લાગુ કરવા બાબત માંગ કરી રહ્યા છે તેમને લઈને વધુ એક મહત્વની અપડેટ આવી છે. જયપુર ખાતે અભા રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘનું રાષ્ટ્રીય અધિવેશન મળ્યું હતું. શિક્ષકો તથા કર્મચારીઓ માટે ઓલ્ડ પેન્શન યોજના લાગુ કરવા બાબત મુખ્ય માંગ જોવા મળી હતી. તેમાં પંચમહાલ જિલ્લાના 15 સહિત ગુજરાત રાજ્યના 330 જેટલા શિક્ષકો હાજર રહ્યા હતા. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના જયપુર ખાતેના તારીખ 5, 6, 7 ઓક્ટોબરના રોજ યોજાયેલા રાષ્ટ્રીય અધિવેશનમાં ગુજરાત રાજ્યના 330 શિક્ષકોની સાથે પંચમહાલ જિલ્લાના 15 શિક્ષકો પણ ઉપસ્થિત રહ્યા હતા. શિક્ષકો તથા કર્મચારીઓ માટે ઓલ્ડ પેન્શન યોજના લાગુ કરવા માંગ કરી હતી. સમગ્ર ભારતના 3200 પદ અધિકારીઓની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય સુરક્ષા સીમાઓથી સમાજ સુધી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ઉપલબ્ધિથી પડકાર અને ભવિષ્ય તથા શિક્ષણ અને શિક્ષકોના પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવા પ્રસ્તાવ સર્વાનુમતે પસાર કરાયો હતો. ટેટ પરીક્ષા અંગે સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદા અંગે કેન્દ્રીય પ્રતિનિધિ મંડળ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને રૂબરૂ મળી રજૂઆત કરવામાં આવી હતી. ઓલ્ડ પેન્શન યોજના સંપૂર્ણ લાગુ કરવા માટે પ્રતિભાવ રજૂ થયો. રાષ્ટ્રીય મહામંત્રી ગીતા ભટ્ટ દ્વારા પણ ઓલ્ડ પેન્શન યોજના 7મા પગારપંચને સંગઠનની માંગ અનુસાર સમગ્ર દેશમાં સમાન રીતે લાગુ કરવા, વય નિવૃત્તિ 65 વર્ષ કરવા અને સંપૂર્ણ રાષ્ટ્રમાં એક સરખું પગાર ધોરણ, દરેક ધોરણ દીઠ એક શિક્ષક, સેવારત શિક્ષકોની ટેટ પરીક્ષા રદ કરવા માટે પણ પ્રસ્તાવ પસાર કરાયો હતો. તો ગુજરાત પ્રદેશ અધ્યક્ષ મિતેશભાઈ ભટ્ટે જણાવ્યું છે કે અખિલ ભારતીય સંગઠન દ્વારા દરેક રાજ્યના આવેલા પ્રશ્નોનું સંકલન કરી કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવશે. રાષ્ટ્રીય અધિવેશનમાં ઉપસ્થિત રહેલા દેશભરના શિક્ષકો તમે આ ફોટોમાં જોઈ પણ શકો છો. તો ટૂંકમાં જૂની પેન્શન યોજનાની મુખ્ય માંગણી સંદર્ભે આ અધિવેશન યોજાયું હતું. તેમાં લાખોની સંખ્યામાં કર્મચારીઓ ઉમટી પડ્યા હતા અને સરકાર સમક્ષ એક જ માંગ હતી કે ઓલ્ડ પેન્શન યોજના ફરીથી લાગુ કરવામાં આવે. ધન્યવાદ.